નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 CAT એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની આપ સારી રીતે તૈયારી કરી શકો એના માટે આપણે અત્યારે ગણિતના જે પ્રશ્નો છે ને સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો આમાં ગણિતના પ્રશ્નો હું રજૂ કરી રહ્યો છું અને એના જવાબ સાથે સમજાવીશ કે કઈ રીતે જવાબ આવે છે. સાથે ગણિત CATમાં જે કુલ 120 ગુણનું પેપર હોય છે એમાંથી ગણિત 30 ગુણનું આવે છે. તો આપ આ વિડીયો અચૂક જુઓ. સાથે આપ CATની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો એના માટે આપણે CATના ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો CAT માટે જે પ્લેલિસ્ટ છે એમાં આપ જઈને વિડીયો જોઈ શકો છો અને આપની તૈયારી જે છે એને સારી રીતે કરી શકો છો. તો 26 નંબરનો પ્રશ્ન જે છે એ 385 બરાબર 300 વત્તા ખાલી જગ્યા વત્તા 5. તો 385 તમારે પૂરા કરવાના છે. તો 385 તો અહીં 305 આપેલા છે. હવે એનો મતલબ એ છે કે 80 હજુ ઘટે છે. તો જે સાચો જવાબ છે એ બી આવશે. 27 નંબરનો પ્રશ્ન છે, કોઈ પણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની તે જ સંખ્યા જવાબમાં મળશે. તો કોઈ પણ સંખ્યા એમાં તમે શૂન્ય ઉમેરો છો તો તેનો તે જ જવાબ મળે છે. દાખલા તરીકે અહીં 10 છે, તો એમાં તમે શૂન્ય ઉમેરો છો તો જે તમારો જવાબ છે એ 10 નો 10 રહેશે. એટલે કે કોઈ પણ સંખ્યામાં તમે શૂન્યનો અંક ઉમેરો છો તો તેની તે જ સંખ્યા જવાબમાં મળે છે. એટલે કે જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો સી જવાબ આવશે. 28 નંબરનો પ્રશ્ન છે, 67 વત્તા ખાલી જગ્યા વત્તા 34 બરાબર 134. તો અહીં જે રકમ આપેલી છે એમાં તમે કેટલા ઉમેરો તો 134 જવાબ આવે. તો એના માટે તમે આ બધા જ જે વિકલ્પો A B C D ચારે આપેલા છે ચારે તપાસી જુઓ અને કયામાં 134 જવાબ આવે છે એ તમે જોઈ શકો છો. તો તમે 37 અહીં ઉમેરશો તો તમારો જે જવાબ છે 138 થશે. તો એ નહીં આવે. તો અહીં તમે બધી અલગ અલગ રકમ ઉમેરી શકો છો. જ્યારે તમે 33 ઉમેરો છો ત્યારે તમારો જે જવાબ છે એ 134 થશે. તો જે સાચો જવાબ છે એ 33 આવશે. તો 33 67 વત્તા 33 વત્તા 34 બરાબર 134 થશે. તો તમે તમારી રીતે સરવાળો કરીને પણ જોઈ શકો છો કે આ ત્રણેયનો જે સરવાળો છે એ આપણે કરશું તો જે સાચો જવાબ છે એ 7 ને 3 10, 10 ને 4 14 થશે. પછી વધી 1 જશે તો 1 વધી અને 6 તો 7, 7 ને 3 10, 10 ને 3 13 થશે. તો જે સાચો જવાબ છે 134 આવે છે. તો આ રીતે આપ જોઈ શકો છો કે 134 જવાબ આવશે. ત્યારબાદ 29 નંબરનો પ્રશ્ન છે, જે ગાયત્રી છે તો ગાયત્રીને 57 રૂપિયાની ખરીદી કરી અને બજારથી ઘરે જતાં 25 રૂપિયાની પકોડી ખાધી. તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો? તો 57ની ખરીદી કરી છે અને બીજી જે 25 રૂપિયાની છે એ પકોડી ખાધી છે. તો આનો મતલબ એ છે કે 57 અને 25નો તમારે સરવાળો કરવાનો છે અને તમારો જે જવાબ છે એ મળી જશે. તો 7 ને 5 12 વધી પડી 1, 5 ને 2 7 ને 1 8 તો 82 જવાબ આવશે. તો જે સાચો જવાબ છે એ 82 આવશે. એટલે કે બી જવાબ સાચો છે. 29માં જે જવાબ છે એ બી સાચો છે. 30 નંબરમાં જાનવીને મેળામાં જવા ઘરેથી 100 રૂપિયા મળ્યા, જેમાંથી તેને 89 રૂપિયાની ખરીદી કરી. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો બાદબાકી માટેનો પ્રશ્ન છે. 100 રૂપિયા મળ્યા હતા એમાંથી 89 રૂપિયા વાપરી દીધા છે. તો હવે એની પાસે કેટલા રહેશે? તો તમે બાદબાકી કરશો તો શૂન્યમાંથી 9 ના જાય તો તમારે દશક લેવી પડે છે. તો 10માંથી 9 જાય તો એક અહીં દશક લીધી છે એટલે આ જે દશકનું સ્થાન છે ત્યાંથી એક ઓછો થાય છે એટલે કે 9. તો 9માંથી 8 જાય તો 1. તો આ રીતે તમારો જે જવાબ છે એ 11 આવશે. તો સાચો જવાબ 30માં 11 છે. ત્યારબાદ 31 નંબરનો પ્રશ્ન છે, 7 વત્તા ખાલી જગ્યા આપેલી છે વત્તા 36 આપેલા છે અને બરાબર 56 છે. તો આ ત્રણેય એવી અહીં કઈ રકમ તમે મૂકશો કે જેના લીધે સરવાળો 56 થાય? તો બધી જ રકમ આપ મૂકીને પ્રયત્ન કરી શકો છો કે 56 થવો જોઈએ. કાં તો 36 ને 7 આ બંનેનો સરવાળો કરો અને પછી 56માંથી આ બંને બાદ કરો તો પણ તમારો જવાબ મળી જશે. તો તમે જે રીતે કરવા માંગતા એ રીતે કરી શકો છો. તો 31માં 13 જવાબ સાચો આવશે. એટલે કે 13 સાચો છે. 32 નંબરનો પ્રશ્ન છે, તો માહિતી આપેલી છે કે એક જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા નીચે પ્રમાણે છે અને તમારે આના માટે 32 થી 36 એમ કુલ 4 પ્રશ્નો જવાબ આપવાના છે. તો સસલાની સંખ્યા 121 છે, વાઘ 31 છે, સિંહ 25 છે, હરણ 56 છે, શિયાળ 95 છે, બાજ 42 છે, ગીધ 65 છે, મોર 77 છે અને સમડી 36 છે. જંગલમાં સૌથી ઓછી સંખ્યા કયા જીવની છે? તો આમાંથી સૌથી ઓછી જે સંખ્યા હોય તમારે જોવાની છે. તો તમે જોઈ શકશો કે જે સિંહની સંખ્યા છે સૌથી ઓછી છે. તો જે 32 છે એમાં સાચો જવાબ સિંહ આવશે. 33 નંબરનો પ્રશ્ન છે, જંગલમાં કુલ કેટલા પક્ષીઓ છે? તો આ બધાનો આપને સરવાળો કરવાનો છે. તો આ જે બધા જ જે આપેલા છે એમાં આપ સરવાળો કરશો તો સૌ પ્રથમ બાજ ગણવાના છે, પછી ગીધ ગણવાના છે, મોર ગણવાના છે, સમડી ગણવાની છે. તો આ બધા જ છે પક્ષી છે અને આ બાજુ જે છે એ પ્રાણીઓ આપેલા છે. તો આપણે પક્ષીઓની સંખ્યા ગણવાની છે. તો પક્ષીઓની જે સંખ્યા ગણશો તો સાચો જવાબ જે છે એ આ ચારેયનો સરવાળો કરતાં 220 આવશે. તો આપણો જવાબ અહીં 220 સાચો છે. જંગલમાં કુલ કેટલા પ્રાણીઓ છે? તો આ બાજુ જે આપેલા છે બધા જ પ્રાણીઓ છે.
તો આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. આ બધાનો સરવાળો કરશો તો જે સાચો જવાબ છે એ 328 આવશે. તો 34માં 328. 35 નંબરમાં વાઘ અને સિંહની કુલ કેટલી સંખ્યા છે? તો વાઘ અને સિંહ આ બંનેનો સરવાળો કરવાનો છે. તો વાઘની 31 છે અને સિંહની 25 છે. તો 31 ને 25નો સરવાળો કરવાનો છે. 5 ને 1 6, 3 ને 2 5, 56 જવાબ આવશે. તો આ રીતે જે 35 નંબર છે એમાં 56 જવાબ સાચો છે. 36 નંબરમાં પ્રાણીઓની કુલ સંખ્યામાં પક્ષીઓની કુલ સંખ્યા બાદ કરતાં કયો જવાબ મળે છે? તો અહીં બંનેનો જવાબ આપેલો છે 328 અને 220. તો બંનેમાંથી તમારે બાદબાકી કરવાની છે. તો 328 ઓછા 220 તો કેટલો જવાબ મળે છે? તો 8માંથી 0 જાય તો 8, 2માંથી 2 જતા રહે તો 0 અને 3માંથી 2 જાય તો 1 વધે. તો આ રીતે જે જવાબ છે 108 આવે છે. તો આપણે 36 નંબરમાં 108 આવશે. તો ચારેય પ્રશ્નો જે હતા એ ઉપરની માહિતી આપેલી છે એના આધારે તમારે જવાબ આપવાના હતા. તો ઉપરની માહિતી વાંચો સારી રીતે અને ચારેય પ્રશ્નો જવાબ આપી શકો છો. 37 નંબરનો જે પ્રશ્ન છે, એક દોરડાનું માપ મીનાના 5 હાથ જેટલું અને ટીનાના 7 હાથ જેટલું છે. રીમાના 4 હાથ જેટલું અને લીનાના 6 હાથ જેટલું છે. તો કોનો હાથ વધારે લાંબો છે તમારે કહેવાનું છે. તો અહીં એક દોરડું આપેલું જ છે નક્કી કરેલું. હવે આ દોરડાનું માપ છે મીનાના 5 હાથ જેટલું થાય છે. પછી ટીનાના 7 હાથ. તો ટીનાના 7 હાથ છે એનો મતલબ એ કે ટીનાના હાથ નાના હશે. પછી રીમાના 4 હાથ. તો આનો મતલબ એ છે કે રીમાના હાથ બહુ મોટા હશે, એટલે કે 4 હાથના માપથી દોરડાને માપી શકે છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો કોનો હાથ વધારે લાંબો હશે તો તમે સમજી શકો છો કે જે રીમા છે એનો હાથ લાંબો હશે, એટલે કે ઓછા હાથથી એ દોરડાને માપી શકે છે. તો જે સાચો જવાબ છે એ રીમા આવશે. ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન છે, એક ચોરસ બાગની એક બાજુ દક્ષા 100 પગલામાં માપે છે. તો આ બાગની ફરતે ચક્કર લગાવતા પગલાં કેટલા થશે? તો એક ચોરસ બાગની એક બાજુ. તો અહીં તમારે ચોરસ બાગ બનાવવાનો છે. પછી એક બાજુ જે છે એને 100 પગલાં માપવામાં આવે છે. તો આ ચારેય બાજુ આ રીતે માપશો તો 400 પગલાં થશે. તો આ જે છે એ પરિમિતિ માપવાની વાત છે. તો ચોરસ બાગની પરિમિતિ આપ સરળતાથી માપી શકો એના માટે છે. તો જે સાચો જવાબ છે એ 400 આવશે. ત્યારબાદ 39 નંબરનો 4વીની માપપટ્ટી આગળના 2 સેમી માપથી તૂટી ગયેલ છે, એટલે કે જે 15 સેમીની માપપટ્ટી આવે એમાંથી 2 સેમી તૂટી ગયેલ છે. તે માપપટ્ટી વડે પેન્સિલની લંબાઈ માપ 11 સેન્ટીમીટર થાય તો પેન્સિલની સાચી લંબાઈ ખરેખર કેટલી હશે? તો આ જે 4વી છે એની માપપટ્ટી છે. તો આ રીતની માપપટ્ટી છે 4વીની, આપ સમજી શકો છો. અને અહીં માપ લખેલું છે. તો 1 સેમી, 2 સેમી, 3 એ રીતે. અને આગળનો ભાગ છે અહીંથી આટલાથી કપાયેલો છે. એનો મતલબ કે આટલો ભાગ કપાવાના લીધે 2 સેન્ટીમીટર આપ જે માપો છો એ ઓછું ગણાશે. તો એ જે માપ લે છે એ પેન્સિલનું 11 સેન્ટીમીટર થાય છે. અને આગળનું જે 2 સેન્ટીમીટર છે જ નહીં, એટલે કે એ માપ નથી, એના લીધે પહેલાંમાં વધારાનું ગણાય છે. તો 11માંથી 2 ઓછા કરશો એટલે કે 9 સેન્ટીમીટર જવાબ આવશે. તો જે સાચો જવાબ છે 9 સેન્ટીમીટર છે. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન છે, એક દોરડાની લંબાઈ 50 મીટર છે, તેના વડે એક મેદાનની લંબાઈ માપતા 9 દોરડા થાય છે. તો અહીં તમારે ગુણાકાર કરવાનો છે કે 50 × 9. તમારો જે જવાબ છે એ મળી જશે. તો મેદાનની લંબાઈ કેટલી થાય? તો 50 × 9 આપ કરશો તો જવાબ મળી જશે 450. તો જે સાચો જવાબ છે એ 450 આવશે. તો સીધો અહીં ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ 41 નંબરનો આ પ્રશ્ન છે, જોઈ શકો છો. તો અહીં કાગળના જે 10 ગ્રામ ટુકડા આપેલા છે, તો 1 2 3 4 5 કુલ 5 ટુકડા આપેલા છે. એના આધારે તમારે 41 થી 43 એમ કુલ 3 પ્રશ્નો જવાબ આપવાનો છે. તો 4 નંબરના ટુકડાને ખાલી જગ્યા ખૂણા છે. તો આ જે 4 નંબરનો ટુકડો છે એ તમે જોઈ શકો છો. તો આ 4 નંબરનો ટુકડો છે, આ જે છે એને તમારે ખૂણા ગણવાના છે. તો જે ખૂણા છે એ એક ખૂણો આ છે, પછી આ બીજો ખૂણો છે, પછી આ રીતે ખૂણા ગણવાના છે કે 4 નંબરના ટુકડાના ખૂણા કેટલા છે. તો 2 અંદરની બાજુ છે, પછી એક ખૂણો જે છે એ અહીંથી છે, તો આ 3, અને એક ખૂણો છે અહીં સામે છે. તો આ રીતે કુલ 4 ખૂણા થાય છે. તો જે સાચો જવાબ છે એ 4 આવશે. તો 41માં 4 એટલે કે 41 નંબરના પ્રશ્નમાં સી જવાબ સાચો છે, એટલે કે 4. 42માં ત્રિકોણ આકારના ટુકડા કયા નંબરના છે? તો ત્રિકોણ આકારના ટુકડા તમારે આમાં ઓળખવાના છે. તો ત્રિકોણ જે છે એ 1 નંબરનો ટુકડો છે, 2 નંબરનો ટુકડો પણ ત્રિકોણ છે, અને 5 નંબરનો ટુકડો છે એ પણ ત્રિકોણ છે. તો 1 2 ને 5 જવાબ આવશે. તો 1 2 ને 5 તો ડી જવાબ સાચો છે. ત્યારબાદ 43 નંબરનો 4 ખૂણા હોય પરંતુ ચોરસ ન હોય એ ટુકડો કયા નંબરનો છે? તો કે 4 ખૂણા હોય પરંતુ ચોરસ ના હોય તો એવો ટુકડો તમારે બતાવવાનો છે. તો જે 4 નંબરનો ટુકડો છે લંબચોરસ છે. એના ખૂણા તો 4 છે આપણે ગણ્યા, પરંતુ એ ટુકડો છે એ કેવો છે? તો કે લંબચોરસ છે. તો જે સાચો જવાબ છે એ 4 આવશે. એટલે કે ચોથા નંબરની જે આકૃતિ છે એ ખરેખર લંબચોરસ છે, એટલે એના ખૂણા 4 થાય છે પણ ચોરસ નથી.
ત્યારબાદ આકૃતિ પરથી પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આ જે આકૃતિ આપેલી છે એના આધારે તમારે 44, 45, 46 એમ 3 પ્રશ્નો જવાબ આપવાના છે. તો વર્તુળોની સંખ્યા આમાં ગણવાની છે. તો આપ વર્તુળ જોઈ શકો છો કે એક વર્તુળ આ છે અને બીજું આ છે મોટું વર્તુળ છે. તો આ રીતે જે વર્તુળની સંખ્યા છે એ 2 છે. તો 44માં 2 આવશે, એટલે કે બી જવાબ સાચો છે. તો OMR શીટમાં તમારે બી ટીક માર્ક કરવાનું છે. પછી 45 નંબરમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો અહીં જે આકૃતિ આપેલી છે આમાં ત્રિકોણ ગણવાના છે. તો ત્રિકોણની સંખ્યા અલગ અલગ રીતે આપ ગણી શકો છો. તો એક ત્રિકોણ આ છે, પછી જે બીજો ત્રિકોણ છે એ અહીં ઉપર આપેલો છે, પછી ત્રીજો, ચોથો, પછી એક મોટો ત્રિકોણ ગણો તો 5 ત્રિકોણ આમાં થઈ જાય છે. પછી જે ત્રિકોણ છે એ અહીંથી તમારે ગણવાના છે. તો જે ત્રિકોણ છે એ એક અહીં છે 6, એક અહીં છે 7 અને એક આ ત્રિકોણ છે આ જોઈ શકો છો. તો આમ જે ત્રિકોણોની સંખ્યા છે એ કુલ 8 થાય છે. તો જે સાચો જવાબ છે એ ડી આવશે. તો ડી જવાબ સાચો છે. 46 નંબર વર્તુળની ધારની સંખ્યા કેટલી છે? તો વર્તુળને ધાર એકે ના હોય. તો જે સાચો જવાબ છે એ 0 આવશે. તો આપ જોઈ શકો છો કે વર્તુળને ધાર ના હોય. તો 46માં ડી જવાબ સાચો છે. 47 નંબરમાં ઈંટની ધારની સંખ્યા કેટલી છે? તો ઈંટોની જે ઈંટ હોય છે એની ધાર તમારે ગણવાની થાય છે. તો ઈંટની ધાર આપ ગણશો તો અંદાજ આવશે કે જે ઈંટની ધાર હોય છે એ બધી બાજુથી ગણો તો ઉપર 6 અને નીચે 6 એમ કુલ 12 ધાર થાય છે. તો જે સાચો જવાબ છે એ 12 આવશે. 48 નંબરમાં પંચકોણ આપેલી આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો પંચકોણ આકૃતિ આપેલી છે. તો જે પંચકોણ આકૃતિ હોય છે એમાં ખૂણા તમારે ગણવાના છે. તો કુલ 5 ખૂણા થાય છે. તો પાંચે બાજુ 5 આપેલા છે. તો જે સાચો જવાબ છે એ સી આવશે. 49માં ગોલુની ઊંચાઈ 1 મીટર કરતાં વધારે છે તો તેની ઊંચાઈ નીચે પૈકી કઈ હોઈ શકે? તો 1 મીટર કરતાં વધારે હોય એવી. તો બાકીના જે પણ જવાબ આપેલા છે 1 મીટર કરતાં ઓછી છે. અને જે બી જવાબ છે એમાં 1 મીટર કરતાં વધારે છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર કરતાં વધારે 104 સેન્ટીમીટર થાય. તો બી જવાબ સાચો છે. બાકીના બધા જ ખોટા ઓપ્શન છે. 50 નંબરમાં નીચે પૈકી કઈ લંબાઈનું માપ 3 મીટર અને 4 મીટરની વચ્ચે છે? તો 3 અને 4 મીટરની વચ્ચે હોય એવું માપ તમારે કહેવાનું છે. તો જે બી જવાબ છે એ 340 સેન્ટીમીટર. તો 3 મીટર કરતાં વધારે છે અને 4 કરતાં ઓછું છે. તો સાચો જવાબ બી આવશે. તો આ રીતે બી જવાબ સાચો છે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ પડે તો લાઇક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.